એક વાત છે મુદ્દાની, બરાબર, એક વાત છે મુદ્દાની, છે સૌને સુખદાની, અને કરવી છે જરૂર જરૂર જરૂર. ઉપાસના, અવતાર અને અવતારી, અવતાર અને અવતારી, ઉપાસના બાબત. આ ઝઘડો એટલે વિવાદ. વિવાદ એટલે કોઈ એકાબીજાને આમ પછાડો એવો નહીં, પણ કોઈ કે અમારી વાત સાચી, કોઈ કે અમારી વાત સાચી. આ વાત સ્વામિનારાયણ ભગવાન સમકાલીનથી ચાલી આવે છે, મનુષ્ય પર દર્શન આપતા ત્યારથી. પણ વાલા ભક્તો, મારે એટલું જ તમને કહેવું છે, મારી વાતમાં પૂર્ણ વિશ્વાસ રાખજો. આ સેવક તમને ક્યારેય રોંગ સાઈડમાં નહીં લઈ જાય, બરાબર? વિશ્વાસ રાખજો. આ હું બોલું છું, હું ધર્મ પ્રકાશ બોલું છું એવું તમે નહીં માનતા. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે એવું તમે માનજો. મારા ચૈતન્યને સાકાર કરી ભગવાને એની મૂર્તિમાં રાખ્યો છે. સર્વ કરતા હરતા નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે, હું નથી બોલતો. એ મને જે બોલાવે છે બોલું છું, અને બોલનારા આમ તો એ જ છે જે કયો તે, બરાબર? વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં બેઠા શબ્દો લેશો એટલે તમને અવતાર અને અવતારી એક જ જણાશે. પણ એના રહસ્યો જો કોઈ સાક્ષાત્કારી સંત, અનુભવી સંત, ભગવાનના ધામમાંથી આવેલા કોઈ મુક્ત, એના વચનને આધારે જો તમે ચાલશો તો અવતાર અને અવતારી એકદમ પાણી અને તેલની જેમ સ્પષ્ટ જુદા થઈ જશે. જરૂર જુદા થઈ જશે, એમાં બિલકુલ ફરક નથી. હા, વચનામૃત છે ગઢડા મધ્યનું 9, બરાબર? એ 9મા વચનામૃતના આધારે ઘણા બધા વિવાદો થાય છે. હા, બરાબર. એમાં લખ્યું છે, બરાબર, કે તમે બીજા અવતાર જેવા જો જાણશો તો તમે દ્રોહ કર્યો કહેવાશે. આવું લખ્યું છે, બરાબર? એ વચનામૃત થોડુંક વિવાદાસ્પદ છે, પણ જે અસલ વાત છે એ આપને આગળ રજૂ કરું છું. પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એટલે સ્વામિનારાયણ ભગવાન, તેને સદા પરમેનન્ટ કાયમ દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. આટલા શબ્દોમાં કોઈને વાંધો નથી. એ વિવાદ આમાં નથી, વિવાદ બીજામાં છે. હવે અહીંયા તો વિવાદ વાળો શબ્દ નથી, છતાં એક ચોખ્ખું અને સ્પષ્ટ એક હિલોજન લાઇટ પ્રકાશ પાડે એમાં પ્રકાશ પાડી દીધો. હિલોજન લાઇટ નહીં, એક ચંદ્ર અને સૂર્ય પ્રકાશ પાડે એવો પ્રકાશ પાડી ગયું છે કે સર્વ અવતારનું કારણ કેવું, પોતાને જે સાક્ષાત મળ્યું એ, પોતાને જે સાક્ષાત મળ્યું છે એ સ્વરૂપ કેવું છે? સર્વ અવતારનું કારણ અવતારી થઈ ગયું. બધાનું કારણ કહી દીધું અને અવતારી પાછું કહી દીધું જાણવું. અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે, બરાબર, એમ ન જાણે અને નિરાકાર જાણે એટલે આકાર કોઈ નથી એવું જાણે, ને બીજા અવતાર જેવા જાણે, બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. લ્યો, હવે આમાં તો સ્પષ્ટ કહી દીધું છે, શું કરવું કયો? આપણે કોઈને એમ નથી કેવું તમે અમારી સમજણ પ્રમાણે વર્તો, એવું આપણે કોઈને કેવું નથી. પણ અહીંયા વચનામૃતમાં પ્રભુ સ્વામિનારાયણ બોલી ગયા છે, બરાબર? હવે જે હોય તે, જેને મનાય તે માને, ન મનાય તે આપણે કોઈના આગ્રહો કરતા નથી. પણ આપણા યુગમાં આવે એને તો આપણે વાત કરી દેવી પડે. હા, કે જો આમ છે, આત્યંતિક કલ્યાણ માટે આમ છે, એટલી વાત તો આપણે સ્પષ્ટ કરવી પડે.
હા, જે યોગમાં આવે એને, બરાબર. અને આ અંગે આ સેવકે આજથી લગભગ 2000 ને સમજો ને 20, 21, 22 વર્ષ થયા છે. સર્વોપરી ઉપાસના એ નામનું એક પુસ્તક પ્રકાશન થયું અને ત્યારે એ પુસ્તક કુરિયર મારફત સમય સમય રાજકોટ ગુરુકુળ હરિભક્ત એ મારફત સત્સંગના ગામડે ગામડે અને હજારો હરિભક્તોના ઘરે પહોંચી ગયેલું. હા, ત્યારે એક સારો પડઘો પણ પડેલો. એની વાત વિશે નથી કરવી. વાત એટલી જ છે કે સ્વામિનારાયણ ભગવાનને તમે જેવા જાણશો એવી અંતે પ્રાપ્તિ થશે. તમે જેવા જાણશો એવી અંતે પ્રાપ્તિ થશે. એ વાત ચોક્કસ છે. એ વાત ચોક્કસ છે. જો અવતાર અને અવતારી એક સમજતા હશે એને અક્ષરધામમાં તો પ્રવેશ છે, એમાં ના નથી. અને અવતાર અને અવતારી અલગ છે એવું સમજતા છે એને અક્ષરધામમાં પ્રવેશનો છે. પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ, એમાં તારતમ્ય પણ થઈ જશે, એમાં ફેર નહીં પડે. લ્યો, જેવા જાણશો એવા તમને કરશે. વચનામૃત છે ગરડા મધ્યનું લાસ્ટ છેલ્લું. જેવા જાણશો એવા કરશે તમને. બોલો, સર્વોચ્ચ પ્રાપ્તિ જોતી હોય તો ભગવાનને સર્વોપરી સમજવા જાય. હવે આ વિવાદ ગુણાતીતાન સ્વામી વાતોમાં એને ઘણો લખ્યો છે. કોઈ કે વાતો બનાવે આસામી નથી, આમ છે તેમ છે, ગમે તે કરતા હોય. પણ બાળ મુકુદાસ સ્વામી સાપી છે એટલે અત્યારે બાળ મુકુદાસ સ્વામી નથી. ત્યાંથી પછી વાતમાં એક શબ્દ કે ફરક પડ્યો નથી. બાળ મુકુદાસ સ્વામી કેવા વચન સિદ્ધ પુરુષ, અખંડ સાક્ષાત્કાર ભગવાન સ્વામીની મૂર્તિનો, એનો ખોટું કરે. માનદ સ્વામી, હા, જે ગોનંદ મંદિરના મહંત પદે રહેલા, નામ કૃષ્ણ જીવનદાસ સ્વામી, ઓહો કેવા કેવા સંત. અરે આ અત્યારે જો વાત કરવા દેવું ને તો લાંબુ લિસ્ટ થાય એવું છે. એટલા સંતો, સાક્ષાત્કારી સંતો. એટલે જો હવે ટૂંકમાં તમને કહી દઉં 2-3 મિનિટમાં, તમે શાસ્ત્રને જાણતા હો કે ન જાણતા હો, અને આ સેવક શાસ્ત્રને ઊંડા ગહન રહસ્યને જાણતા હોય કે ન જાણતા હોય, મારે જોવાનું, એટલે તમારે જોવાનું. પણ તમે 3 ને 2 7 સાંભળજો 3 + 2 = 5. ના એમ નહીં, 3 ને 2 7 = 7. આટલો વિશ્વાસ આ સેવકના વચનમાં રાખજો. જો તમારું કાંઈ પણ અનિષ્ટ થાય એની જવાબદારી આ સેવક ઉપર છે. ભગવાન સ્વામિનારાયણ સાક્ષી કહું છું, મોટા સંતો મહાજનોયન ગત સપંથા, મહાજનોયન ગત સપંથા. બસ આ રસ્તે આપણે ચાલવાનું. આપણે શાસ્ત્ર મોટું જાણતા હોય કે ન જાણતા હોય, બરાબર, પણ મોટા સંત મોટા પુરુષો, બરાબર, અનાદિ મુક્તો, અક્ષરધામમાંથી આવેલા અનાદિ મુક્તો, બરાબર, પછી ગ્રસ્તના આશ્રમમાં હોય કે ત્યાગીના આશ્રમમાં હોય, ભગવાનની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય એટલે એનો રસ્તો એકદમ ક્લિયર કટ અને રાઈટ છે, સમજી લેવાનો ઉપાસના બાબતમાં. એટલે એ કયા રસ્તે ચાલ્યા છે આપણે એ રસ્તે ચાલવાનું. પણ આપણે એટલું જ જાણવાનું કે કોઈના ઈષ્ટદેવ ઉપર, એની આસ્થા ઉપર ઘા પડે એવી આપણે વાણી બોલવી નહીં આજના યુગમાં, અને એવું આપણે વર્તન કરવું નહીં. પણ વાત ચોક્કસ છે કે આ જેવા આ એક જ ધર્મનંદન, એક જ, બસ ભક્તિનંદન એક જ. આટલી નિષ્ઠા પાકી રાખીએ ને તો આપણા જે આત્યંતિક કલ્યાણમાં અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખમાં બિલકુલ ફરક ન પડે, બિલકુલ ફરક ન પડે. આજે 2 વિવાદ, એક વિવાદ એવો છે કે અત્યારે જે વાત કરી પ્રમાણે આપણે 2 જુદા જણે છે, અને એક વિવાદ એવો છે, એક પક્ષ એવો છે કે અવતાર અને અવતાર એ બધા એક જ છે એવું કહે છે. જેની જેવી સમજણ આપણે એમાં કંઈ માથું મારવું નથી ને વિવાદ પણ કંઈ કરવા ઉતરવું નથી. આવી જાઓ શાસ્ત્ર કરવા, છાતી ખુલ્લી કરાવીને આવી જાઓ, છાતી કરીને આવી જાઓ. આપણે એવું કશું કરવું નથી. આપણે તો ભગવાન આપણે મળ્યા છે ને જે, એ બસ આવા છે, એનું ભજન કરીએ, સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, માળા કરીએ, માનસી પૂજા કરીએ. સાંભળજો ફરીને, એનું ધ્યાન કરીએ, માનસી પૂજા કરીએ, માળા કરીએ, નામ રટણ કરીએ, ચિંતન કરીએ. આપણે જે સ્વરૂપ મેળવ્યું છે, હા પૂર્ણ પ્રાપ્તિ, એના આધારે આપણી પૂર્ણ પ્રાપ્તિ છે. બિલકુલ ઓછું નથી, બિલકુલ
ઓછું નથી. લ્યો, એક સમયે અમારે થોડોક શાસ્ત્રાર્થની જગ્યાએ જે રીતે એવી રીતે થોડોક આપણે પ્રશ્ન ઉત્તર થયા, કોઈ આમ ખેંચ્યું, કોઈ આમ ખેંચ્યું, કોઈ આમ ખેંચ્યું, કોઈ આમ ખેંચ્યું. એટલે મને એમ થયું કે આ મુમુક્ષુ હોતે આવી રીતે ઘણી જગ્યાએ આવો વિવાદ થાય છે. મને ઘણા બધા પ્રશ્ન ઉત્તર આવે છે, બહુ આવે, પૂછે કેમ કરું. હું એક જ કહી દઉં, એ મોટા સંતો આવેલા છે એ રસ્તે હાલવાનું, બસ, બીજું કાંઈ ન જાણું કંઈ. બરાબર, મોટા સંતો પછી કોણ કોણ છે તો હું બધા નામ દઉં, પછી એને મને ફોન કરે છે ને. અને તમને કોઈ એવું લાગે કોણ કોણ મોટા પુરુષ, કોણ કોણ મોટા સંત, તો મને ફોન કરજો. હા, હું જવાબ દઈશ. પણ વિવાદમાં આપણે પડવું નથી, બરાબર, શાસ્ત્રાર્થમાં આપણે કંઈ પડવું નથી. હા, અને આપણે સાચા છે ને એ ખોટા છે એવું નથી કેવું, એ સાચા છે ને આપણે ખોટા છે એવું નથી કેવું. પણ આપણે જે મળ્યું છે ને સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણમિદમ કહે છે ને એમ પૂર્ણ સ્વરૂપ છે આપણું. હા, આ જેવા એક જ સમુદ્ર, એક જ સૂર્ય, એક જ બસ એમ સ્વામિનારાયણ એ એક જ. આનો કેપ અને પાવર આપણા હૃદયમાં, આપણા આત્મામાં, આપણા રોમ રોમમાં ભરી દેવાની વાત છે. રોમ રોમમાં ભરી દેવાની વાત છે. હા 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 હા, કોણ મળ્યા છે મને અને કેવો કર્યો છે મને, એનો પાવર. હો, હા 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 હા, કેવો કર્યો છે. હરિવર વરી હરિ તુલ્ય કર્યા. બસ ભગવાન, તમને તમારા આશરાથી અમને તમે તમારા તુલ્ય કરી દીધા. પણ પ્રભુ, હું તમારો સેવક, હું તમારો દાસ, હું તમારો સેવક, હું તમારો દાસ. બસ દાસ ભાવ, સેવક ભાવ રાખી અને ભગવાનની ભક્તિ ઉપાસના કરીએ. અને એ અત્યારે જ્યાં છીએ ને, ક્યાં છીએ આપણે? રોમ રોમ રસ બસ ભગવાનની મૂર્તિમાં છીએ, એમ જ સમજવાનું. આત્માને ચૈતન્યને સાકાર કરી દીધું છે. એ બ્રહ્મરૂપ છે, હે મૂર્તિરૂપ છે, બ્રહ્મરૂપ છે. આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ. અને પછી મહારાજની મૂર્તિ એ સર્વત્ર છે, અક્ષરધામ સર્વત્ર છે. જ્યાં અત્યારે છીએ ત્યાં ત્યાં. આ દેહમાં આપણે નથી, આ દેહમાં આપણે નથી, આ દેહમાં આપણે નથી, એવા ચોક્કસ ગોખી રાખવી. તો આપણે ક્યાં છે? મહારાજની મૂર્તિમાં. એ હાલે છે મહારાજ, ચાલે છે મહારાજ, જુએ છે મહારાજ, બોલે છે મહારાજ. આપણે કહીએ હાલો ઠાકોર જમાડવા, એમ કહીએ ને. હા, હાલો હવે ઠાકોરને જળપાન કરે, પીવું આપણે પાણી, આપણે કે હાલો ઠાકોર જમાડવા, આપણે જમવું, આપણે ઠાકોર જમાડવા કહીએ. બરાબર, આમ મહારાજે મૂર્તિમાં રાખ્યા છે. અરે 24 કલાક આ કેપમાં ને આનંદમાં રહેવું. હા હા હા, ભારે મજા, ભારે મજા, ભારે મજા. હો બસ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારા જે સ્નેહી હોય, સંબંધી હોય, મિત્ર હોય, પરિવાર હોય, એ બધાને આ વાત સમજાવજો, આ કથા મોકલજો, સમજાવજો. હા, બરાબર. એ મહારાજ તો વિશાળ દ્રષ્ટિ, ઉદાર સહજાનંદ, વિશાળ દ્રષ્ટિ, બરાબર. સનાતન ધર્મને સાથે રાખીને મહારાજે એ મોટી મોટી બધી વાતો કરી છે, મોટા મોટા કામો કર્યા છે, મોટા મોટા ધામો રીચા છે. બસ આ દિવ્ય આનંદમાં લઈ ભગવાનની મૂર્તિના સુખમાં હરે હંમેશ ગરકાવ રહેવાનું, ગરકાવ રહેવાનું, ગરકાવ રહેવાનું. સારું લ્યો, ભલે. જય સ્વામિનારાયણ.